નમસ્કાર. આપ સૌનું ફરી એકવાર ભક્તિની વાતો ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 5 નવેમ્બર 2025ના રોજ આવનારી કારતક માસની પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી. આ દિવસે તુલસી વિવાહ સમાપ્ત થાય છે અને ભીષ્મ પંચક વ્રત પણ સમાપ્ત થાય છે. આ દિવસનો શું મહિમા છે? આ દિવસે સંધ્યાકાળ એટલે કે પ્રદોષકાળમાં પૂજાનું મહત્વ છે, માટે આપણે આ પ્રદોષકાળના પૂજાના મુહૂર્ત વિશે જાણીશું. આ દિવસના મહિમા અને કથા વિશે જાણીશું તથા આજે શુભ દિવસે કયા ઉપાય કરવા તે પણ જાણીશું. આજનો દિવસ શા માટે ખાસ કહેવાય છે તે વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કાર્તિક પૂર્ણિમાનું મહત્વ. મિત્રો, કાર્તિક પૂર્ણિમાનું ધાર્મિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. આ પૂર્ણિમા ઘણી પવિત્ર છે. જો કે દરેક માસમાં આવતી પૂર્ણિમા કે જે એક જ પૂર્ણિમા અને એક જ અમાવસ્યા આવે છે તે ઘણી મહત્વપૂર્ણ હોય છે, પરંતુ આખા વર્ષ દરમિયાન જે કારતક માસની પૂર્ણિમા છે તેનું તો ઘણું મહત્વ છે. આજના દિવસે ભગવાન મહાદેવે ત્રિપુરાસુરનો વધ કર્યો અને તેને મોક્ષ આપ્યો, માટે દેવતાઓએ દિવાળી મનાવી હતી. એટલા માટે આજના દિવસને દેવ દિવાળીના રૂપે ઉજવાય છે. આજે તુલસી વિવાહ સમાપ્ત થાય છે, માતા તુલસીનું પૂજન થાય છે શાલિગ્રામજી સાથે. આજે દીપદાનનું ઘણું મહાત્મ્ય છે. ખાસ કરીને કાશીમાં ગંગા ઘાટ ઉપર ભક્તો પહોંચે છે અને કાશીની નગરીને દીપોથી સજાવે છે. દીપોત્સવ ઉજવે છે કારણ કે કાશી ભગવાન મહાદેવની નગરી છે. આજે ગંગા સ્નાનનું મહત્વ છે. વ્રત, પૂજા અર્ચના, દાન પુણ્યનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાને પવિત્ર મનાય છે કારણ કે આ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. સૃષ્ટિના વિનાશ અને પુનઃસર્જનની કથા પણ આ દિવસ સાથે જોડાયેલી છે. માન્યતા છે કે આ દિવસે કરેલા પુણ્યનું ફળ અન્ય દિવસની તુલનામાં અધિક જ મળે છે, વિશેષ કરીને ગંગા સ્નાનનું પુણ્ય અને દીપદાનનું પુણ્ય. ભગવાન શિવના ભક્તો આજે ખાસ કરીને શિવાલયમાં જઈને અથવા ગંગા ઘાટ ઉપર અથવા કોઈ પણ નદી, તળાવના કિનારે જઈને શિવલિંગ પાસે દીપદાન કરે છે. ભગવાન મહાદેવનું સ્મરણ કરે છે, જેથી ભગવાન મહાદેવ તમામ સંસારના જે સંકટ, કષ્ટ, પીડા, આધિ વ્યાધિ ઉપાધિ છે તેને નષ્ટ કરે. બુરાઈ ઉપર અચ્છાઈની જીત તે દર્શાવે છે આ કારતક માસની પૂર્ણિમા. અધર્મ ઉપર ધર્મના વિજયના રૂપમાં પણ દેવતાઓ દ્વારા આ પૂર્ણિમાની ઉજવણી થઈ છે. દેવ દિવાળી પૂજાનું મુહૂર્ત. સૌપ્રથમ આપણે આ પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષ કાળની પૂજાનું મુહૂર્ત શું છે. આપણા હિન્દુ પંચાંગ મુજબ દેવ દિવાળીનો પાવન તહેવાર કારતક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમા તિથિની શરૂઆત 4 નવેમ્બર 2025ના રોજ રાત્રે 10:36 થશે. તિથિની સમાપ્તિ 5 નવેમ્બર 2025ના રોજ સાંજે 6:48 થશે. દેવ દિવાળી ઉત્સવ. તિથિના સમયને ધ્યાનમાં રાખીને દેવ દિવાળીનો ઉત્સવ 5 નવેમ્બર 2025 બુધવારના રોજ ઉજવવામાં આવશે. પ્રદોષ કાળમાં દીવા પ્રગટાવવાનું શુભ મુહૂર્ત સાંજે 5:15 થી 7:20 સુધી દીવા પ્રગટાવવાનું અત્યંત શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કહેવાય છે કે જે ભક્તો મહાદેવની પૂજા કરીને દીપદાન કરે છે તથા લક્ષ્મીનારાયણનું પૂજન કરે છે તેના ઉપર સદૈવ પ્રભુની કૃપા વરસે છે. કારણ કે આજે પૂર્ણિમાની તિથિ લક્ષ્મી પૂજન દર્શાવે છે. ભગવાન મહાદેવની સાથે લક્ષ્મી કૃપા થાય છે, નારાયણની કૃપા થાય છે. આજે ભક્તો સત્યનારાયણ ભગવાનની કથા પણ કરે છે. સ્નાન અને દાનનું મહત્વ. આજના દિવસે પવિત્ર તીર્થ સ્થળોમાં જઈને પણ ભક્તો દર્શન કરે છે, પૂર્ણિમા ફરે છે. ખાસ કરીને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચાહે ગંગાજી હોય, યમુનાજી હોય, સરસ્વતી હોય, ત્રિવેણી સંગમ જ્યાં થતો હોય ત્યાં તટ ઉપર એકત્રિત થઈને ભક્તો સ્નાન કરે છે, પૂજા અર્ચના કરે છે અને જ્યારે સંધ્યાકાળ થાય છે ત્યારે તો દીપોત્સવ મનાવે છે. આજે દાનનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને બ્રાહ્મણોને દાન
દીન દુખિયાને, નિર્ધનોને દાન અનાજ, વસ્ત્ર, ધનનું દાન, આવશ્યકતાનુસાર દાન પાપોનો નાશ કરનાર છે, પુણ્યની પ્રાપ્તિ કરાવનાર છે. અને દીપદાન અર્થાત દીપકનું દાન, જે અંધકારને દૂર કરે છે, પ્રકાશ ફેલાવે છે. માટે આજે દરેક ઘરોમાં, મંદિરોમાં, નદી કિનારે, તળાવના કિનારે, વૃક્ષ નીચે દીપદાન થાય છે. 4 ચોકે પણ દીપદાન થાય છે. હિન્દુ ધર્મમાં વિશેષ કરીને દાનનો ઉલ્લેખ આપણા ગ્રંથોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યો છે. ખાસ કરીને ત્યોહાર નિમિત્તે નિસ્વાર્થ ભાવે કરેલું દાન, શ્રદ્ધાપૂર્વક કરેલું દાન 1000 ગણો પુણ્ય પ્રાપ્ત કરાવે છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા દાનનું મહત્વ દર્શાવતા ગરુડજીને કહેવામાં આવ્યું છે કે અલ્પમ્ય ક્ષિતો ક્ષિપ્તમ વટબીજમ પ્રવર્ધતે, જલયોગાત યથા દાના પુણ્ય વૃક્ષો અપી વર્ધતે. જેવી રીતે જમીન ઉપર પડેલું વટવૃક્ષનું બીજ જળ સાથે સંયોગ થવાથી એક મોટું વૃક્ષ બની જાય છે સમય રહેતા, માટે આજના દિવસે જે આપણને યોગ્ય લાગે, જે આપણે દાન કરી શકીએ, પ્રેમથી, ભાવથી, એ રીતે દાન અવશ્ય કરવું જોઈએ. આ દિવસના ખાસ કરીને અન્નનું દાન મહત્વપૂર્ણ મનાય છે. મત્સ્ય અવતાર અને ત્રિપુરારી પૂર્ણિમા. આજના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરીને યજ્ઞ આદિ કાર્ય પણ થાય છે. મત્સ્ય અવતાર ભગવાનની પૂજા થાય છે. ભગવાન વિષ્ણુના આ અવતાર વેદોની રક્ષા માટે પ્રલયના અંત સમયે સપ્તઋષિઓ અને રાજા સત્યવ્રતની રક્ષા માટે જન્મગ્રહણ કર્યો હતો. માટે જ આ દિવસે અન્નનું દાન, ધનનું દાન, વસ્ત્રનું દાન મહત્વપૂર્ણ મનાય છે, કારણ કે ભગવાન મત્સ્યજા ધરતી લોકને બચાવી હતી. આ કારતક માસની પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહે છે. ચંદ્ર દર્શન અને ઉપાયો. આજના દિવસે ચંદ્ર દર્શનનું મહત્વ છે. ચંદ્ર પૂજનનું મહત્વ છે, જે સાક્ષાત મહાદેવના મસ્તક ઉપર બિરાજમાન છે. માટે ચંદ્ર દર્શન પૂજન કરવાથી પણ મહાદેવની પૂજા સમાન ફળ પ્રાપ્ત થાય છે. ચંદ્ર દર્શનનો શુભ સમય આજે ચંદ્રોદય છે સાંજે લગભગ 5:30ની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે, તે પ્રમાણે જોઈ લેવું. પૂજા વિધિ. આજે રાત્રિના સમયે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને કાચા દૂધથી અર્ઘ્ય અપાય છે. ભગવાન મહાદેવના મંત્ર જપાય છે અથવા ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનું જપ કરી શકાય છે. જાગરણ. રાત્રિના ભક્તો જાગરણ પણ કરે છે, જેથી મનોરથ પૂર્ણ થાય. આખી રાત્રિ મહાદેવનું સ્મરણ કરે છે. લક્ષ્મી પૂજન. આજે લક્ષ્મીજીનું પૂજન કરી અથવા શ્રી યંત્ર લઈ આવીને તેનું પણ પૂજન કરી શકાય છે. લક્ષ્મીજીને પીળી કોડી અર્પણ કરી શકાય છે. તેનું પૂજન કરીને તેને ધનની તિજોરીમાં રાખી દેવાય, જેથી ધનમાં બરકત રહે છે. માતા મહાલક્ષ્મીને આજે ખીરનો ભોગ અર્પિત કરાય છે. પિતૃસ્મરણ. કાર્તિક પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગળું જળ અર્પિત કરાય છે. ખાસ કરીને પિતૃ નારાયણ દેવનું સ્મરણ પણ થાય છે, જેથી પિતૃને પણ પુણ્યની પ્રાપ્તિ થાય, મુક્તિની પ્રાપ્તિ થાય. ચંદ્રદોષ શાંતિ. કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ઘ્ય આપવાથી કુંડળીમાં રહેલ ચંદ્રદોષ શાંત થાય છે. સ્નાન મંત્ર. પવિત્ર નદીમાં સ્નાન કરી દીપદાન કરવું તે પણ શુભ મનાય છે. દુર્ભાગ્ય હોય તે દૂર થાય છે. આ દિવસે જ્યારે પણ સવારે આપણે સ્નાન કરીએ, ચાહે તીર્થોમાં ન જઈ શકીએ, ઘરે પણ સ્નાન કરીએ, તો આ મંત્ર અવશ્ય બોલાય છે. ગંગે ચ યમુને ચ એવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ. આ રીતે સ્નાન કરાય છે. દેવ દિવાળી કથા. ત્રિપુરાસુર મોક્ષ. કહેવાય છે કે આજે સર્વે દેવી દેવતાઓ ધરતી લોક ઉપર આવે છે, ભગવાન મહાદેવની નગરીમાં પ્રવેશ કરે છે અને આ પૃથ્વીને પાવન કરે છે. માટે આજે દેવોનું આગમન આ ધરતી લોક ઉપર થાય છે. એટલા માટે ભૂમિદેવીની પણ પૂજા થાય છે. દીપદાન થાય છે ધરતી માતાને પણ, કારણ કે દેવો આગમન કરે એટલે આ ભૂમિ પવિત્ર થઈ જાય છે. આજે દેવ દિવાળીના દિવસે ભગવાન મહાદેવની આ ત્રિપુરાસુર મોક્ષની કથા સંભળાય છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેય સ્વામીએ તારકાસુરને મોક્ષ આપ્યો હતો. જે કાર્તિકેય સ્વામીને પ્રિય એવો આ કારતક માસ છે. કાર્તિક નક્ષત્રથી યુક્ત આ પૂર્ણિમા હોય, માટે આ પૂર્ણિમાને કાર્તિકી પૂર્ણિમા કહેવાય છે. પિતાના મૃત્યુ બાદ બદલો લેવાના ભાવથી તારકાસુરને 3 પુત્રો હતા.
તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુતમાલી. તેઓએ પ્રણ લીધું કે સર્વે દેવી દેવતાને તેના સ્થાન ઉપરથી દૂર કરીશું અને તેનું સ્થાન પ્રાપ્ત કરીશું. તારકાસુરના ત્રણેય સંતાનો ત્રિપુરાસુરના નામે ઓળખાણા. ત્રણેય કઠોળ તપ કરી પરમપિતા બ્રહ્માજી પાસેથી અમરત્વ માટે વરદાન માંગ્યું. બ્રહ્માજીએ અમર થવા માટેના વરદાન આપવા માટે ના કહી. ત્યારે બ્રહ્માજી પાસે આ ત્રણેય અસુરોએ વરદાન માંગ્યું કે તેમને 3 પૂરી નગરી આપી દેવામાં આવે, જે અભિજીત નક્ષત્રથી યુક્ત હોય અને એક જ પંક્તિમાં હોય, જેનો નાશ કરવો અસંભવ હોય, તેનો અલગ જ રથ હોય, અલગ જ બાણ હોય, તેનાથી જ તે મરે. સામાન્ય બાણ કે દેવતાઓ દ્વારા નિર્મિત બાણથી તેઓ મૃત્યુ ન પામે. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. ત્રણેયને એક એક નગરી પ્રદાન કરવામાં આવી, જે કોઈ નાશ ન કરી શકે. આમ જાણીને કે ત્રણેય હવે નિશ્ચિંત થઈ ગયા છે, કોઈ દેવતાઓ દ્વારા પરાજિત થશે નહીં, માટે તેઓને અભિમાન આવ્યું. તેઓ પણ અહંકારવશ દેવતાઓને અને મનુષ્યોને સતાવવા લાગ્યા. ત્યારે સર્વે દેવી દેવતા મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવનાર ભગવાન મહાદેવ પાસે જાય છે અને રક્ષા માટે વિનંતી કરે છે. ભગવાન મહાદેવ આ ત્રિપુરાસુરના વધ માટે તૈયાર થાય છે. પૃથ્વીને રથ બનાવી, સૂર્ય ચંદ્રને પૈડા બનાવ્યા, ભગવાન શ્રી નારાયણ સ્વયં બાણ બન્યા, વાસુકી નાગ ધનુષની દોરી બન્યા અને મેરુ પર્વત સ્વયં. ત્યારબાદ ભગવાન મહાદેવ અસંભવ રથ પર સવાર થયા અને અસંભવ ધનુષ બાણને ચઢાવ્યું. ત્રિપુરાસુર પર આક્રમણ કર્યું. ત્રિપુરાસુરનો અંત થયો. ભગવાન મહાદેવ ત્યારથી ત્રિપુરારી કહેવાણા. કાશીમાં આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરના વધ નિમિત્તે સર્વે દેવી દેવતાઓ પ્રસન્ન થયા અને ભગવાન શિવની નગરી કાશી પહોંચ્યા. ગંગા સ્નાન કર્યું અને ત્યારબાદ દીપોત્સવ મનાવ્યો. દીપદાન કર્યું અને પૃથ્વી પર દેવ દિવાળી મનાવવામાં આવી. આમ આ દેવ દિવાળીની કથા કહેવામાં આવી છે. મહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણિત છે. ખરીદી અને મંત્ર જાપ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. કહેવાય છે કે આજના દિવસે દીપક દાન કરવાનું મહત્વ છે. એટલું જ ઘરમાં આપણે દીપક પણ લઈ આવવો જોઈએ બજારમાંથી ખરીદી કરીને, જેથી ઘરમાં રોશની રહે. એ શુભ સંકેત છે આજની ખરીદીનો. આ ઉપરાંત શ્રી યંત્રને સ્થાપિત પણ કરી શકાય છે આપણા ઘરના મંદિરમાં અથવા તિજોરીના સ્થાન ઉપર. માતા મહાલક્ષ્મીની સદૈવ કૃપા રહે છે. આ રીતે દેવ દિવાળીનો ઉત્સવ મનાવાય છે. આજે માતા મહાલક્ષ્મીનો મંત્ર જાપ કરાય છે. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ ઉપરાંત ત્રિપુરારી ભગવાન મહાદેવનો મંત્ર જાપ કરાય છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. બોલો ભગવાન મહાદેવ ચંદ્રમૂલેશ્વરની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.